હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અડી રૂટીન ગેસ બેસ્ટ ડે. અને ગાઈઝ અત્યારે હું પપ્પાનું કબડ સાફ કરતી હતી અને પૂર્વાએ શૂટ લઈ લીધું. સો આઈ વોઝ લાઈક ઓકે, નો પ્રોબ્લેમ. અને પછી અમે લોકો આવી ગયા અહીંયા નાનીના ઘરે. યસ ગાઈઝ, અને નાની કોઈકની જોડે કોલમાં વાત કરતા હતા કે શું છે શું નહીં, એમની તબિયત ખરાબ હતી એટલે. એન્ડ અહીંયા બધા નોર્મલી બેઠા હતા, મમ્મા કુકિંગ કરતા હતા. એન્ડ આઈ વોઝ લાઈક યસ ફાઇનલ, બિકોઝ આઈ વોઝ સો હંગ્રી. અને અહીંયા પૂર્વા હતી અને અહીંયા હું છું. યસ ગાઈઝ, એન્ડ આફ્ટર દેટ રીવાએ કીધું કે ચલો ને આપણે વિડીયો ઉતારીએ. તો અમે લોકો વિડીયો ઉતારીને મસ્તી કરતા હતા. તો એણે કીધું કે દીદી મજા આવે છે. તો મેં કીધું ઓકે, મને બી મજા આવે છે. અને ગાઈઝ એ બહુ જ ક્યુટ છે અને બહુ જ હસતી રહેતી હોય છે આખો દિવસ. એન્ડ ઇટ ઇઝ લાઈક વેરી ગુડ થિંગ. અને અહીંયા એ ડાન્સ કરતી હતી તો હું બી કરવા માંડી એની સાથે, બિકોઝ અમે લોકો બંને ગાંડા છે એટલે. સો પછી અહીંયા રીવાને જમવાનો ટાઈમ આવ્યો અને પછી એ આખો દિવસ હસતીથી ડાયરેક્ટ રોતી થઈ ગઈ. યસ ગાઈઝ, રીવાને ખીચડી ખાવી હતી નોર્મલવાળી, પણ પૂર્વાએ બટેકું નાખી દીધું. એણે જ કીધું હતું કે બટેકું નાખજો દીદી, બટ સ્ટીલ. એન્ડ પછી એ રોવા માંડી અહીંયા બેઠા બેઠા. એન્ડ આફ્ટર દેટ રીવા ગઈ હતી કાંકરિયા એના મામા જોડે. તો અહીંયા અમે અમારા મામા જોડે મસ્તી કરતા હતા. અમે લોકો ચેક કરતા હતા કે શું છે શું નહીં બેડના નીચે. અને પછી અમે ઘરે આવી ગયા અને ઘરે આવીને અમે વિચાર્યું કે સૂઈ જઈએ. સો યસ ગાઈઝ, ધીસ વોઝ અ બર્થડે. તમને દિવસની શરૂઆત હતી ત્યાં સુધી જય અંબે.